તો જય માતાજી મિત્રો, અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। જો આપણે રસોઈ બનાવવા માટે બેસી ગયા છીએ। જો કેરીઓ મસ્ત સમારીને મૂકી દીધી છે ને આપણે બનાવવાનું છે આ કેરીઓનું શાક। જો કેરીઓનું શાક કોનું કોનું ભાવે છે ભાઈ કોમેન્ટ કરજો। હા તો ચલો, તો કેરીઓ આપણે સમારીને તૈયાર કરી દીધી છે। હજુ ધોવાની બાકી છે, તો કેરીઓ આપણે અમે ધોઈ દઈએ। અને મારા બધાને કેરીઓનું શાક બહુ ભાવે છે, એટલે આપણે કેરીઓનું શાક બનાવવાનું છે। તો ચલો તાનામું ફટાફટ આપણે બનાવી દઈએ કેરીઓનું શાક। તો જો આપણે કેરીઓનું શાક બનીને તૈયાર થઈ ગયું। જુઓ તમે, તો કેરીઓનું શાક તો આપણે એમાં બનાવી દીધું। અને જો લોટ બંધી કાઢ્યો, હવે બનાવવાની છે આપણે રોટલી। તો જુઓ આમાં આપણે ફટાફટ આમ બનાવી દઈએ તાને રોટલી। ચલો તાન કેરીનું શાક બનાવ્યો, ઘઉંની બનાવવાની છે રોટલી। તો ચલો તાન અમે ફટાફટ બનાવી દઈએ રોટલી, કારણ કે અમારા બધા છોકરાઓને કેરીઓનું શાક સારું ભાવે છે। એટલે તમને પણ કોઈ ભાવતું હોય તો કોમેન્ટમાં જણાવજો ખરા। હા તો આપણે તો કેરીનું શાક ને ઘઉંની રોટલી હવે બનાવવાની બાકી છે, તો બનાવી દઈએ। ચલો તાન ફટાફટ। હા તો જુઓ ઘઉંની રોટલી બનાવી રહ્યા છીએ। જો આપણે કેરીનું શાક બનાવી દીધું છે અને અમે બધો ખાવા માટે બેસી ગયો છે। જો વાટકામાં કાઢી દીધો છે। અને અમારા ગણેશનું તો એમાં બહુ ભાવે છે કેરીનું શાક। કાર્તિક તારે લેવું નહીં? તો ચલો તાન આપણે ખાવા માટે અમે બેસી જાય છીએ। તો ચલો તાન અમે ફટાફટ આપણે ખાઈ લઈએ, નહીં કાર્તિક? હા તો જો અમારા કાર્તિકને અમે કેરીઓનું શાક લેવા બેસી ગયો છે। કાર્તિકે બેસી ગયો છે, ગણેશે બેસી ગયા છે, પપ્પાએ ખાવા માટે બેસી ગયા છે। આ બાજુ અમારા ગણેશ બેસી ગયો છે, આ બાજુ હું એ બેસી જઈશું। તો ચલો તાન અમે આપણે ખાઈ લઈએ અને આપણો વિડીયો આટલો પૂરો કરીએ છીએ। આવજો। જય માતાજી। જય માતાજી ગણેશ, કાર્તિક જય માતાજી, જય માતાજી, ગણેશ જય માતાજી, જય માતાજી।